નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃતમાં પૂછાનારી જે મહત્વની આઈએમપી ટૂંકનોંધો છે એની હું તમને માહિતી આપું છું. એમાં કાવ્ય 3 માંથી દિનચર્યા વિશે પૂછાઈ શકે છે. પાઠ 4 માંથી ઘટોત્કચનો પાત્રલેખન પૂછાઈ શકે છે અને શ્રી કૃષ્ણનો સંદેશ ખાસ વાંચી લેવાનું છે. ત્યાર પછી પાઠ 5 માંથી શક્તિકુમારની પરીક્ષા યોજના, ગુણવતી કન્યાનું આયોજન એ પાઠ 5 માંથી પૂછાઈ શકે છે. પાઠ 9 માંથી ક્રોધની શારીરિક અસરો, બ્રહ્માનો દુર્વાસાને ઠપકો પૂછાઈ શકે છે. ત્યાર પછી પાઠ 14 માંથી ચાણક્ય અને ચંદનદાસ વિશેની ટૂંકનોંધો પૂછાઈ શકે છે તમને. એ ઉપરાંત પાઠ 20 માંથી તમને સુજન એટલે સજ્જન માણસની સજ્જનતાનું સ્વરૂપ, મૂર્ખ અને સજ્જન વચ્ચેનો ભેદ અને નીચ માણસની માનસિકતા આ ટૂંકનોંધો તમને મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે છે. એ ઉપરાંત જે નાના મોટા પ્રશ્નો છે કે ભાઈ સાદ્રશ્ય ભાવ વાળું 117 માંથી આવે છે એ પછી સુનિત પુનિત વાળા પાઠમાંથી પણ તમારે કરી લેવાનું છે. બરાબર. પરીક્ષામાં જે પૂછાનાર પ્રશ્નો છે એ મહત્વના પ્રશ્નોની હું માહિતી આપું છું, જેથી કરીને તમને જો સારું લાગે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.